નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રી ખંડોબા ભગવાન મંદિર ખાતે ચંપા ષષ્ઠીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડોદરાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રી ખંડોબા ભગવાન મંદિર ખાતે ચંપા ષષ્ઠીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરમાં રંગરોગાણ કામ પૂર્ણ થયું છે, ત્યારે 2 ડિસેમ્બરથી લઈને 7 ડિસેમ્બર સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 7 ડિસેમ્બરના રોજ જયરત્ના ખાતે આવેલ બોલાઈ માતા મંદિરથી આરવી દેસાઈ રોડ ખાતે આવેલ ખંડોબા મહારાજના મંદિર ખાતે પાલખી નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ શહેરના અગ્રણીઓ તથા નેતાઓ જોડાશે. બેન્ડ બાજા સાથે તેમજ પારંપરિક વાદકો સાથે બોલાઈ મંદિરથી પાલખી પ્રસ્થાન કરવામાં આવશે, જે આરવી દેસાઈ રોડ ખાતે આવેલ ખંડોબા મંદિર આવી પહોંચશે, જ્યાં વડોદરાના રાજવી પરિવાર દ્વારા ખંડોબા ભગવાનની આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ખંડોબા મહારાજનું લગ્ન દેવી મહાલસા સાથે પરંપરાગત અને વેદોક્ત તેમજ શાસ્ત્રક પદ્ધતિથી કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવાર વિશેષ ઉપસ્થિત રહેશે અને પોતાના આરાધ્ય દેવ ભગવાન ખંડોબા મહારાજના દેવી મહાલસાના વિવાહમાં ઉપસ્થિત રહીને દર્શન કરી ધન્યતા અનુભવશે. આ વર્ષોથી જે સમરજીત ગાયકવાડ અત્યારે બધું દેખરેખ રાખે છે, સયાજીરાવ શ્રીમંત ગાયકવાડ, તો આ પ્રોગ્રામ એમનો દર વર્ષે થાય છે. અને આ વખતે શું છે, 2 તારીખથી અમારો પ્રોગ્રામ ચાલુ થાય. રોજનો અભિષેક, બપોરે ભજન અને પછી રાતે પાછી આરતી. આ 6 દાડા આ ચાલે. પછી એક હલ્દીનો પ્રોગ્રામ હોય છે કે જેને લગ્ન માટે હળદ જોઈએ એ ભોલાઈ માતાનો તેથી પાસ લઈને તેથી પાસ લીધા પછી અહીંયા હળદનો પ્રોગ્રામ થાય છે. એ બહુ મોટા પ્રમાણમાં થાય છે. અને છેલ્લા દડે રુદ્રનો અભિષેક થાય છે. તે 11 બ્રાહ્મણને તે બોલાવીને એના પછી જે પાલખી નીકળે છે એ ભોલાઈ મંદિરથી 7 તારીખે નીકળે છે. 4 વાગે ત્યાંથી આવે છે અને એ 7 વાગે પોતે મહારાજ શ્રીમંત સમરજીત ગાયકવાડ આવીને લગ્નમાં હાજર રહે છે. મંદિર આમ તો અંદાજે 250 વર્ષ પૂરું છે. 250 વર્ષનું જૂનું મંદિર છે. કેટલી જૂની પરંપરા છે? આ જૂની પરંપરાથી જ આ લોકોને ચાલુ રહેલું છે. અને આખા ગુજરાતમાં એક જ મંદિર છે. જે લોકો જેજુરી જાય છે પણ અહીં ગુજરાતમાં એક જ મંદિર છે, એટલે લોકો ઘણા બધા આવે છે દર્શન કરવા. લગ્ન દરમિયાન કેવી રીતે તૈયારીઓ હોય છે? લગ્ન દરમિયાન તો ત્યાંથી પાલખી નીકળે એટલે અહીં એની મૂર્તિ આવે એટલે અહીં ગોઠાયા પછી બ્રાહ્મણ એમની પૂજા અર્ચા કરીને પછી અંદર મહારાજ આવે પૂજા કરવા. આરતી એ પોતે કરે મહારાજ સમરજીત ગાયકવાડ. કેટલા વાગ્યા સુધી આ વિધિ ચાલે છે લગ્નની? લગ્નનો તો અડધો કલાક જેવો થાય છે. અને 6:45-7ના સુમાર અહીં તમારી આરતી થાય છે ખંડોબાની. લગ્ન થયા પછી ભક્તોને શું પ્રસાદ રૂપે શું મળે છે? પ્રસાદ રૂપે તો હવે કશું અમે મૂકીએ કે બુંદી છે કે આ તે મૂકી રાખી પ્રસાદમાં. આ વખતે કંઈ વિશેષ રાખવાનું આયોજન? એ કંઈ હજુ અમને ડિક્લેર કર્યું નથી. રંગરોગાણનું કામ ચાલુ છે? હા, રંગરોગાણ આખું મંદિરે સુધારો કર્યો છે. બધા મંદિરમાં માર્બલ બેસાડ્યા છે. હવે આ એક ખંડોબાનું મંદિર છે. અત્યારે અહીંનું બધું કલરકામ બલરકામ અંદરનું પતી ગયું છે, પણ બહારનું શું છે અત્યારે એટલો ટાઈમ નથી બહારનો ઘુમ્મટ કરવા, એટલે બાકી રાખ્યું છે. બાકી આખું મંદિર નવેસરથી બનાવી દીધું છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.